નમસ્કાર મિત્રો, હું છું જયેશ રાઠવા અને નચિકેત સ્ટડી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે તૈયારી કરી રહ્યા છીએ મિત્રો. અત્યારે આપણી આવનારી એક્ઝામ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે આવનારી એક્ઝામ છે, જેની હવે તારીખ પણ આવી ચૂકી છે અને થોડાક જ દિવસની હવે વાર છે. તો મિત્રો એટલા માટે આપણે આ સ્પેશિયલ સિરીઝ લઈને આવી ચૂક્યા છે કે જેમાં આપણે બધી વસ્તુ નથી કરવાની, પણ જે કંઈ પણ આપણે ભણી ચૂક્યા છે, જે કંઈ પણ આપણે તૈયારી કરી ચૂક્યા છે, એ તૈયારીને આપણે એક આખરી ઓપ આપવાનો છે. આપણે જે કંઈ પણ તૈયારી કરેલી છે મિત્રો, એ તૈયારીનું આપણે હવે રિવિઝન કરવાનું છે. તો એકદમ સિમ્પલ રીતે એકદમ ઝડપથી રિવિઝન થઈ જાય, તમામ ટોપિક્સની ચર્ચા થઈ જાય, એ બધી વસ્તુ થઈ જાય એટલા માટે આપણે આ ખાસ સિરીઝ લઈને આવી ચૂક્યા છે, જેમાં આપણે અલગ અલગ વિડીયોઝ બનાવીને અલગ અલગ વિડીયોની અંદર તમને દરેક વિડીયોમાં અલગ અલગ ટોપિક્સની ચર્ચા આપણે કરવાની છે કે જે તમારા સિલેબસમાં તમને આપેલું છે. જેમ કે આપણે ઇતિહાસની અત્યારે વાત કરી રહ્યા છે, તો ઇતિહાસમાં સૌથી પહેલા વિડીયોમાં જે તમે જોયો છે કે સૌથી પહેલા વિડીયોમાં મિત્રો આપણે વૈદિક યુગમાં કયા કયા ટોપિક્સ આવે, કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે, કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ બધાની ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી ચૂક્યા હતા. તો એવી રીતે આપણે આ બીજા વિડીયોની અંદર આપણે હવે આપણે સિંધુ સભ્યતા શું છે, બરાબર છે, આ બધાની વાતો, આ બધાની ચર્ચા અને એમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. આપણે કુલ 50 પ્રશ્નોને સોલ્વ કરવાના છે. 50 ટૂંકા પ્રશ્ન તમને આ પીડીએફમાં આપેલા છે, જે બધા પ્રશ્નોને આપણે જોવાના છે અને એને આપણે પારખવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ. આપણો સૌથી પહેલો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાનું બીજું નામ શું છે? બરાબર મિત્રો, સિંધુ ખીણની સભ્યતાનું બીજું નામ શું છે? તો કે હડપ્પીય સંસ્કૃતિ છે. યાદ રાખજો, બરાબર છે. હડપ્પીયન સંસ્કૃતિ એ સિંધુ ખીણની સભ્યતાનું બીજું નામ છે. બીજો પ્રશ્ન, સિંધુ સભ્યતાને મેલુહા એવું પણ નામ આપવામાં આવ્યું છે, તો આ નામ જે છે સાહેબ, એ કોણે આપ્યું? આવા પ્રશ્ન મિત્રો આપણે કંઈક ને કંઈક ખ્યાલ બહાર રહેતા હોય છે, એટલા માટે આવા પ્રશ્ન ખાસ આપણે સમાવેલા છે કે ભાઈ મેલુહા નામ છે, બરાબર છે, નામ કોણે આપ્યું છે? તો સુમેરિયન અને મેસોપોટેમિયાના લોકોએ આ નામ મેલુહા એવું આપેલું છે. બાકી છે શું નામ? સિંધુ સભ્યતા, કારણ કે સિંધુ નદીની આસપાસ વસેલું નગર એટલે કે સિંધુ સભ્યતા. એનું નામ શું છે? મેલુહા. અને આપ્યું છે કોને? સુમેરિયન મેસોપોટેમિયાના લોકો જે છે એ લોકોએ મેલુહા નામે એને નવાજ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રથમ નગરીય સભ્યતા કઈ સંસ્કૃતિને કહેવામાં આવે છે? કે ભાઈ નગર કમ્પ્લીટલી નગર રીતે લોકો વસેલા હોય, તો એ પ્રથમ નગરીય સભ્યતા કઈ? તો કે એ પણ છે આપણી સિંધુ ખીણની સભ્યતા, કે જેમાં તમે જાણો છો તેવી રીતે પરફેક્ટ એક લાઇન સર ને બધી વસ્તુ કે જે અત્યારના જમાનામાં જે પ્રકારે ઘરો, જે પ્રકારે બધું આયોજન, જે પ્રકારે બધું વ્યવસ્થાપન થતું હતું, એ બધું એ સમયે પણ થતું હતું. એટલા માટે એને પ્રથમ નગરીય સભ્યતાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન, મિસર સભ્યતા કયા દેશની સભ્યતા છે? બરાબર, મિસર મિત્રો પૂછાય તો શું આવશે? ઇજિપ્ત. ઇજિપ્તમાં કઈ સભ્યતા હતી? તો ઇજિપ્તમાં મિસર સભ્યતા ઇજિપ્તમાં હતી. અને એવું પૂછે કે સુમેરિયન મેસોપોટેમિયા સભ્યતા કયા દેશની? તો એ આવશે ઈરાક. ઘણા બધા મિત્રો આમાં કન્ફ્યુઝ થાય છે, એટલા માટે ખાસ આમાં કન્ફ્યુઝ થતા નહીં. મિસર પૂછાય ને મિસર, તો શું આવશે? ઇજિપ્ત. અને મેસોપોટેમિયા પૂછાય તો શું આવશે? ઈરાક આવશે. આગળનો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાનું વિશ્વ વિરાસત દરજ્જો મેળવનાર પ્રથમ સ્થળ કયું છે? જો તમને મિત્રો આમાં 3 પ્રકારના પ્રશ્ન પૂછી શકાય, આમાં આપણે ભૂલ નથી કરવાની. વિશ્વમાં વિરાસત પૂછે, વિશ્વમાં, તો વિશ્વમાં સૌથી જો મોટું હોય ને તો એ છે મોહેન્જો-દડો. મોહેન્જો-દડો 1980માં શોધાયેલું. આ મોહેન્જો-દડો જે છે મિત્રો, એ વિશ્વ વિરાસતનો દરજ્જો મેળવનાર પ્રથમ શહેર છે. 1980માં એને દરજ્જો મળ્યો હતો. બરાબર છે. શું છે? મોહેન્જો-દડો એ વિશ્વમાં. હવે તમને પૂછાય કે ભારતમાં તો શું આવશે? ધોળાવીરા, જે ગુજરાતમાં આવેલું છે. બરાબર છે. વિશ્વમાં આવશે તો શું કહેવાનું? મોહેન્જો-દડો. અને ભારતમાં કહે તો ધોળાવીરા, જે ગુજરાતમાં આવેલું છે. બરાબર છે. આગળ, વર્તમાન ભારતમાં હાલ કેટલી હેરિટેજ સાઇટ છે? હેરિટેજ સાઇટ જે મિત્રો યુના દ્વારા કરવામાં આવતી હોય છે, આ હેરિટેજ સાઇટ એ ભારતમાં કેટલી છે? તો કે ભાઈ 43 છે. અને તમને પૂછે કે ગુજરાતમાં કેટલી? તો ગુજરાતમાં મિત્રો એની સંખ્યા 4 છે. 4 છે. આગળ જોઈએ છે આપણે, જો પ્રશ્ન પણ આવી ચૂક્યો છે કે ગુજરાતમાં હાલ કેટલી હેરિટેજ સાઇટ આવેલી છે? તો મિત્રો ગુજરાતમાં અત્યારે 4 મુખ્ય હેરિટેજ સાઇટ આવેલી છે. કઈ કઈ છે એ પણ તમને હું જણાવી દઉં. તો સૌથી પહેલી છે ચાંપાનેર, ત્યાર પછી છે રાણકી વાવ, ત્યાર પછી છે અમદાવાદ, અને ત્યાર પછી છે મિત્રો ધોળાવીરા. બરાબર. ચાંપાનેર જે છે ને 2004માં એને આપવામાં આવ્યું, 14માં રાણકી વાવને આપવામાં આવ્યું, 17માં અમદાવાદ અને 21માં ધોળાવીરા. તમારે યાદ રાખવાનું છે 4, 14, 17, 21.
અને નામ પેલા છે શું છે? ચાંપાનેર, પછી રાણકી વાવ, પછી અમદાવાદ ને પછી ધોળાવીરા. આ 4 તમારે ખાસ યાદ રાખવાના છે મિત્રો. તમને સાલ પણ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર, એટલા માટે. આગળનો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાની શોધ કોણે કરી હતી? મિત્રો આમાં તમને પ્રશ્ન ખરેખર આ રીતે પૂછાય કે ભાઈ હડપ્પાની શોધ કોણે કરી હતી? તો દયારામ સાહની. દયારામ સાહની જે છે એની શોધ કરી હતી હડપ્પાની. અને મોહેંજો-દડોની શોધ કરી હતી કોને? રખિયાલદાસ બેનર્જી. રખિયાલદાસ બેનર્જી જે છે મિત્રો એમને શોધ કરી હતી કોની? મોહેંજો-દડોની. અને દયારામ સાહનીએ શોધ કરી હતી હડપ્પાની. કેટલીક વાર આપણે મિત્રો અંદર ઓપ્શનમાં છે જ્હોન માર્શલ, બરાબર, જ્હોન માર્શલ. તો તમે આ પણ ટીક કરી શકો છો જો તમને ઓપ્શનમાં આપેલું હોય તો. ડન છે. આગળ, વિશ્વમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ કયું છે? વિશ્વમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ કયું છે? તો ગનેહરીવાલ છે. આમાં પણ મિત્રો તમને 3 ભાગ જોવા મળશે. વિશ્વમાં કયું સૌથી મોટું છે, ભારતમાં કયું સૌથી મોટું છે, ગુજરાતમાં સૌથી મોટું કયું છે? આ તમને 3 પ્રશ્ન ખાસ પૂછાય. તો વિશ્વમાં કયું છે સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું શહેર? તો ગનેહરીવાલ છે, જે પાકિસ્તાનમાં અત્યારે આવેલું છે. ત્યાર પછી ભારતમાં પૂછે તો કયું આવશે? તો ભારતમાં આવશે રાખીગઢી, જે હરિયાણામાં આવેલું છે. ભારતમાં શું આવશે? રાખીગઢી, જે હરિયાણામાં આવેલું છે. અને ત્યાર પછી ગુજરાતમાં પૂછે તો ગુજરાતમાં તમે જાણો જ છો ધોળાવીરા સૌથી મોટું છે, જે કચ્છમાં આવેલું છે. બરાબર છે. યાદ રાખજો મિત્રો, સૌથી મોટું વિશ્વમાં હોય તો ગનેહરીવાલ, ગનેહરીવાલ જે પાકિસ્તાનમાં છે. ત્યાર પછી તમને પૂછે ભારતમાં તો શું આવશે? રાખીગઢી, રાખીગઢી જે હરિયાણામાં આવેલું છે. અને આપણા ગુજરાતમાં સૌથી મોટું તો કોણ છે? ધોળાવીરા. આ 3 એ સભ્યતાના સૌથી મોટા શહેરો છે. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિના લોકો કપાસની નિકાસ તમે જાણો છો તેવી રીતે કે ભાઈ ત્યાંથી આપણને સુતરાઉ કાપડનો ટુકડો મળ્યો હતો. બરાબર છે. સુતરાઉ કાપડનો ટુકડો આપણને સભ્યતામાંથી મળ્યો છે. એનો મતલબ એવો આપણે કહી શકીએ, સુતરાઉ કાપડ છે એટલે એ શામાંથી બને? તો કપાસમાંથી બને. એટલે આપણે એવું અંદાજ કરી શકીએ કે ભાઈ કપાસ એ લોકો કરતા હશે. તો પ્રશ્ન એવો થાય કે કપાસની નિકાસ કયા સ્થળેથી કરતા હતા? તો મિત્રો કયું બંદર હતું આપણું? બંદર, જે જગ્યાએ બંદર હોય ત્યાંથી નિકાસ થાય ને. તો બંદર છે આપણું મેન બંદર છે લોથલ. બાકી બંદરો તો ઘણા બધા હતા. કુંતાસી છે, બરાબર છે, કુંતાસી, સુત્કા ગેન્ડોર, આ બધા બંદરો હતા. પણ મેન બંદર હતું લોથલ. એટલે કપાસની નિકાસ ક્યાંથી કરવામાં આવતી હતી? તો કે સાહેબ લોથલમાંથી કરવામાં આવતી હતી. આગળનો પ્રશ્ન જોઈએ છે, વિશ્વમાં સૌ પ્રથમ ખેતર, આ ખેતર છે ખેતર એ ક્યાંથી મળી આવ્યું? તો મિત્રો પંજાબમાં આવેલું શહેર રોપડ, જ્યાંથી સૌથી પહેલા વિશ્વમાં ખેતર જે છે એ મળી આવ્યું. સભ્યતામાં ખેતી પણ થાય છે. તો આવી ખેતી થાય છે એવું ક્યાંથી મળી આવ્યું? તો કે ભાઈ રોપડ, પંજાબમાંથી મળી આવ્યું. આગળ, સિંધુ સભ્યતામાં માટીનું હળ ક્યાંથી મળી આવ્યું છે? માટીનું હળ તમને જોવા મળે. બરાબર છે. આપણે મોસ્ટલી હળ ક્યાં જોયા? તો કે ભાઈ લાકડાનું જોઈએ કાં તો આપણે લોખંડનું જોઈએ હળ જોઈએ. પણ માટીનું પણ હળ બનાવવામાં આવ્યું હતું. એ માટીનું હળ ક્યાં જોવા મળ્યું? તો કે ભાઈ હરિયાણામાં આવેલી જગ્યા છે બનાવલી. આ બનાવલી જગ્યામાંથી આપણને માટીનું હળ જોવા મળેલું છે. ચલો આગળનો પ્રશ્ન છે, ખેડેલા ખેતર અને કાચી ઈંટના મકાનો ક્યાં મળી આવ્યા હતા? બરાબર છે. ખેતર ખેડાઈ ચૂકેલા હતા એ અને કાચી ઈંટના મકાનો ક્યાં જોવા મળેલા? તો એ મિત્રો કાલીબંગનમાંથી જોવા મળેલા, જે રાજસ્થાનની અંદર આવેલું છે. બરાબર છે મિત્રો. એવું પણ કહેવાય છે કાલીબંગન જે છે ને એ ગરીબો હતું, બહુ ગરીબ હતું. બરાબર છે. આ ગરીબનગર તરીકે પણ કહેવામાં આવે છે. અને ગરીબનગર યાદ રાખજો, કાલીબંગન છે મિત્રો એ ગરીબનગર પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત કાલીબંગન નામ પડ્યું કેવી રીતે? તો કે ભાઈ અહીંથી કાળા રંગની બંગડી મળી આવી. કાળા રંગની બંગડી અથવા તો અહીંયા કાળા રંગની બંગડી બનતી હશે એટલા માટે આને કાલીબંગન કહેવામાં આવે છે. બરાબર છે. કાલીબંગન કહેવામાં આવે છે. આગળ 18મો પ્રશ્ન, સિંધુ સભ્યતામાં ગરીબોના નગર, આપણે અત્યારે વાત કરીએ પ્રમાણે કે ભાઈ કયું છે ગરીબોનું નગર? કયું છે? કાલીબંગન. ગરીબોના નગર તરીકે કોણ ઓળખવામાં આવે છે? કાલીબંગનને ઓળખવામાં આવે છે. અગ્નિકુંડ કયા સ્થળેથી મળી આવ્યું? અગ્નિકુંડ પણ આપણને મળી આવ્યા છે ભાઈ. કઈ જગ્યાએથી? તો કે 2 જગ્યા છે. એક તો લોથલ અને બીજું છે કાલીબંગન. લોથલ અને કાલીબંગન આ 2 જગ્યાએથી આપણને અગ્નિકુંડ મળી આવ્યા છે. આ 2 જગ્યાએથી મિત્રો આપણને અગ્નિકુંડ મળી આવેલા છે. દેસડ પર કઈ નદીના કિનારે આવેલું શહેર હતું? દેસડ પર જે છે મિત્રો ગુજરાતમાં છે. અને દેસડ પર એક કઈ નદીના કિનારે આવેલું શહેર હતું? તો કે મોરાઈ નદી. મોરાઈ નદીના કિનારે દેસડ પર આવેલું હતું. આગળનો પ્રશ્ન, સિંધુ સભ્યતાનું નગર કુંતાસી, આ કુંતાસી ક્યાં અને કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો કુંતાસી જે રહ્યું ને કુંતાસી એક બંદર પણ છે. કુંતાસી એક પ્રકારનું મિત્રો બંદર પણ છે, જેવું લોથલ છે. તો કુંતાસી આવ્યું છે મોરબીની અંદર. અને મોરબીમાં એ ટાઈપની નદી હતી ફુલકી.
આ ફુલકી નદીના કિનારે આ જે કુંતાસી નગર છે એ આવેલું હતું. આગળના પ્રશ્ન છે, શિકારપુર કયા જિલ્લામાં, બરાબર, શિકારપુર છે મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લામાં આવેલું નગર હતું. હાથીના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા? હાથીના મિત્રો અવશેષો છે ને એ રોઝડીમાંથી મળી આવ્યા. રોઝડી નગરમાંથી મળી આવ્યા છે. તમને એવું પૂછે ને કે ભાઈ ઘોડાના અવશેષો પૂછે, ઘોડાના અવશેષો, તો આપણો જવાબ હોવો જોઈએ બરાબર સુરકોટડામાંથી મિત્રો આપણને અવશેષ મળ્યા ઘોડાના. હાથીના અવશેષ મળ્યા આપણને રોજડીમાંથી. અને હજી પણ એક છે ગેંડાના અવશેષો આપણને મળી આવ્યા છે ભાઈ. સારું નામ છે, એક જ મિનિટ. કોટદીજ નામ તમને યાદ નહીં આવી શકે એટલા માટે ખાસ મિત્રો યાદ રાખજો. એને 3 નગર ખાસ યાદ રાખજો. કયા? એક તો છે ભાઈ રોજડી, બીજું છે સુરકોટડા અને ત્રીજું છે કોટદીજ. કોટદીજમાંથી આપણને ગેંડાના અવશેષ મળી આવ્યા છે, સુરકોટડામાંથી ઘોડાના, અને હાથીના અવશેષ મળી આવ્યા છે આપણને રોજડીમાંથી. આવા 3 પ્રશ્નો મિત્રો ખાસ યાદ રાખજો. આવા ટાઈપના પ્રશ્નો તમને એક્ઝામમાં બેઠા પૂછાતા હોય છે. 24મા નંબરનો ક્વેશ્ચન, ભાદર નદીના કિનારે સિંધુ સભ્યતાનું કયું નગર આવેલું હતું? ભાદર નદી, તો રોજડી. આ આપણે જે વાત કરી ને ત્યારે એ રોજડી નગર આવેલું હતું ભાદર નદીના કિનારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિંધુ સભ્યતાનું એવું કયું શહેર છે કે જેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે? એવું નગર છે મિત્રો ધોળાવીરા. ધોળાવીરા પરથી કર્કવૃત જે છે એ પસાર થાય છે. આગળનો પ્રશ્ન, ધોળાવીરા નગરની શોધ કોણે કરી હતી? તો કે ભાઈ જગપતિ જોશી. જગપતિ જોશીએ 1967ની અંદર આપણું જે કચ્છમાં આવેલું ધોળાવીરા છે એ ધોળાવીરાની શોધ કરી હતી. કયા નગરમાંથી 10 અક્ષરનો સાઇનબોર્ડ, હે ને, 10 અક્ષરનું સાઇનબોર્ડ જે છે એ મળી આવ્યું? તો કે ભાઈ ધોળાવીરામાંથી આપણને 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવેલું છે. ક્લિયર છે? આલમગીરપુર કઈ નદીના કિનારે આવેલું હતું? તો કે હિંદન નદી. આલમગીરપુર છે સાહેબ, એ આલમગીરપુર ક્યાં આવેલું છે, ક્યાં આવેલું હતું? તો કે હિંદન નદી જે છે ને એની કિનારે આવેલું નગર હતું. આગળનો પ્રશ્ન છે 29 નંબરનો પ્રશ્ન, સિંધુ સભ્યતાનું સૌથી દક્ષિણમાં, બરાબર છે, આ દક્ષિણમાં કોણ છે? દક્ષિણમાં છે દાયમાબાદ, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. બરાબર, સિંધુ સભ્યતામાં જે દક્ષિણમાં સૌથી છેલ્લે કયું નગર? તો કે ભાઈ એ હતું આપણું દાયમાબાદ, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન પૂછાય ઉત્તરમાં કયું છે? સૌથી ઉત્તરમાં, તો એ સૌથી પહેલું છે આપણું માંડા. જે કાશ્મીરની અંદર માંડા છે ને, માંડા એ સૌથી ઉત્તરમાં આવેલું નગર હતું. ચલો આગળનો પ્રશ્ન, સિંધુ સભ્યતાનો વિસ્તાર કયા દેશોમાં ફેલાયેલો હતો? તો ભારતમાં હતો, એ પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાન સુધી એ ફેલાયેલો હતો. 3 જગ્યાએ, ભારતની અંદર, પાકિસ્તાનના કેટલાક ભાગો અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં આપણી જે સભ્યતા છે એ ફેલાયેલી હતી. આગળનો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાના વિસ્તારનો આકાર કેવો હતો? કે ત્રિભુજ આકારનો હતો. ત્રિભુજ આકાર, બરાબર છે, ત્રિભુજ આકારનો એ સિંધુ સભ્યતાનો આકાર હતો. કયા સ્થળે મૃતકોની સાથે બકરીઓને પણ દફનાવવામાં આવતી હતી? આ પ્રશ્ન જો ખાસ મિત્રો જોજો. અને એવું તો કયું શહેર છે કે જે જગ્યાએ મૃતકોની સાથે બકરીઓને પણ દફનાવવામાં આવતું હતું? તો એ છે બલુચિસ્તાનની અંદર આવેલું મેહરગઢ. બલુચિસ્તાનના મિત્રો મેહરગઢની અંદર કોઈ મૃતકની જોડે બકરીને પણ દફનાવવામાં આવતી હતી, એવા આપણને અવશેષો મળી આવ્યા છે. આગળનો પ્રશ્ન જે આપણે ચર્ચા કરી ચૂક્યા છે ભાઈ, ઘોડાના અસ્થિ કયા નગરમાંથી મળી આવ્યા છે? તો ઘોડાના જે અસ્થિ છે ને એ સુરકોટડા નગરમાંથી મળી આવેલા છે. બરાબર, સુરકોટડા નગરમાંથી આપણને ઘોડાના અસ્થિ મળી આવેલા છે. આગળનો પ્રશ્ન, ગુજરાતમાં સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ કયું છે? તો રંગપુર છે. રંગપુર જે છે મિત્રો એ ગુજરાતમાં સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ ગણવામાં આવે છે. નેક્સ્ટ, આગળ આપણે આની પણ ચર્ચા કરી ચૂક્યા છે કે ભાઈ કયા કયા ગુજરાતના જે બંદરો છે, તો એ છે મિત્રો લોથલ છે, એ આપણું મેન બંદર. ત્યાર પછી કુંતાસી છે, જે આપણે મોરબીમાં જે આવ્યું છે એ જોયું. બાલાકોટ જે છે એ, અને સુતકા ગેન્ડોર, આવા મિત્રો સભ્યતાના બંદરો એ ટાઈમે હતા. આગળનો પ્રશ્ન છે, સિંધુ સભ્યતામાં ગેંડાના અવશેષો, આ પણ વાત કરી ચૂક્યા આપણે. કોટદીજ જે છે, કોટદીજ જગ્યા એ નગર, આ નગરમાં મિત્રો ગેંડાના અવશેષો આપણને મળી આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિંધુ સભ્યતામાં ઔદ્યોગિક નગર તરીકે કોને ઓળખવામાં આવતું? તો કે ચાન્હુ દડો. બરાબર છે, આવી રીતે લખાશે
ચાન્હુ દડો, ત્યાંથી મિત્રો એને એ જે ચાન્હુ દડો છે ને એને શું કહેવાય છે? ઔદ્યોગિક નગર કહેવામાં આવે છે. મણકા ઉદ્યોગ, બરાબર છે, મણકા ઉદ્યોગ ક્યાં ક્યાં વિકાસ પામ્યો હતો? તો લોથલની અંદર પણ અને ચાન્હુ દડોમાં પણ વિકાસ પામેલો હતો. આ જે મણકા ઉદ્યોગ જે છે મિત્રો એ લોથલ અને ચાન્હુ દડો બંને જગ્યાએ વિકાસ પામેલો હતો. ચલો આગળનો પ્રશ્ન છે 40મા નંબરનો પ્રશ્ન કે ભાઈ સિંધુ સભ્યતાની લિપિ કયા પ્રકારની હતી? તો કે સર્પાકાર હતી અને ડાબેથી જમણે તરફ હતી. ડાબેથી લઈને જમણે, જેમ આપણે લખીએ છીએ ત્યારે એવી રીતે હતી, ડાબેથી લઈને જમણે તરફની અને સર્પાકાર આકારની લિપિ હતી. આગળ સિંધુ સભ્યતાને લિપિમાં મૂળ ચિહ્નો કેટલા દેખવા મળ્યા આપણને? તો મિત્રો ચિહ્નો આપણને એમાં કુલ 64 જોવા મળ્યા છે. લિપિમાં કુલ ચિહ્નો આપણને 64 જોવા મળેલા છે. આગળ સિંધુ સભ્યતામાં સ્વસ્તિક, તમે જાણો છો તેવી રીતે, બરાબર, આપણે સ્વસ્તિક દોરીએ છીએ મિત્રો, તો આ જે સ્વસ્તિક છે એ સ્વસ્તિક કઈ જગ્યાએ, આ ચિહ્ન કઈ જગ્યાએ મળી આવ્યું? તો મિત્રો હડપ્પા નગરમાંથી આપણને સ્વસ્તિકનું ચિહ્ન મળી આવ્યું છે. યાદ રાખજો મિત્રો, યાદ રાખજો, હડપ્પામાંથી આપણને સ્વસ્તિકનું ચિહ્ન એ મળી આવેલું છે. આગળનો પ્રશ્ન છે દાઢીવાળો પુરોહિત એ કયા સ્થળેથી મળી આવ્યો? દાઢીવાળો પુરોહિત મિત્રો મોહેંજો-દડો માંથી પણ મળી આવેલો છે. હે ને, તમે લોકોએ જે મૂવી છે જોયું હશે, એમાં એક ચોખ્ખો એક સીન બતાવે છે, એ સીન છે, બરાબર, એ સીનમાં બતાવે છે દાઢીવાળો પુરોહિત કયું છે? તો કે મોહેંજો-દડો, એમાંથી દાઢીવાળો પુરોહિતનો એક આપણને અવશેષ મળી આવે છે. આગળનો પ્રશ્ન છે સિંધુ સભ્યતામાં પશુપતિનાથનું મંદિર, મિત્રો આ તો મોઢે આવડી જવું જોઈએ, બરાબર, એક જ જગ્યાએ મંદિર છે પશુપતિનાથનું, એ છે કાઠમંડુ, નેપાળ. હે ને, કાઠમંડુ જે છે નેપાળમાં આવેલું કાઠમંડુ, ત્યાં પશુપતિનાથનું મંદિર છે. સુરકોટડા કઈ નદીના કિનારે આવેલું છે? તો ખારી નદીના કિનારે આવેલું છે. ખારી, સુરકોટડા જે છે મિત્રો એ ખારી નદીના કિનારે વસેલું શહેર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર, આ પ્રશ્ન ખાસ જોજો. ઘણીવાર આવું પૂછે કે લાશોનો ટેકરો, બરાબર છે, અથવા તો જે મરી ગયા છે એનો ટેકરો એ કયા શહેરને ઓળખવામાં આવે છે? તો આપણને ખબર છે લોથલ, પણ મિત્રો મોહેંજો-દડો, આ બંને શહેર છે, બરાબર છે. લોથલ પણ આવશે અને મિત્રો મોહેંજો-દડો પણ આવશે. આ બંને શહેરમાંથી મિત્રો આપણને લાશોનો ટેકરો એવું કહેવામાં આવતું હતું. આગળ માતૃદેવીની મૂર્તિ કયા સ્થળેથી મળી આવી હતી? માતૃદેવીની મૂર્તિ આપણને મિત્રો હડપ્પામાંથી મળી આવેલ છે. હડપ્પામાંથી માતૃદેવીની મૂર્તિ મળી આવેલ હતી. નર્તકીની મૂર્તિ કયા સ્થળથી મળી આવી છે? તો કે ભાઈ મોહેંજો-દડોમાંથી મળી આવી છે. બરાબર, મોહેંજો-દડોમાંથી નર્તકીની મૂર્તિ આપણને મળી આવેલી છે. આગળનો પ્રશ્ન છે સિંધુ સભ્યતામાં કેટલા ચિત્રોનો અવશેષ મળી આવ્યા? તો કે 400થી પણ વધારે ચિત્રોના અવશેષો આપણને સભ્યતામાંથી મળી આવેલા છે. આગળનો છેલ્લો પ્રશ્ન આપણો કે ભાઈ સ્વતંત્ર ભારતમાં સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ કયું હતું? કે ભાઈ જ્યારે ભારત 1947માં સ્વતંત્ર થયું ત્યાર પછીનું પ્રથમ શહેર કયું હતું? તો કે એ હતું રોપડ, પંજાબ, કે જ્યાં સૌથી પહેલા મિત્રો તમને ખેતર, હે ને, આપણે જોયું ને કે ખેતર સૌથી પહેલા વિશ્વમાં ક્યાં મળ્યું? તો કે રોપડ, પંજાબમાં મળ્યું. અને એ રોપડ જે છે એ સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ એ આપણું સ્વતંત્ર ભારતમાં હતું. ક્લિયર છે મિત્રો? તો આ હતા આપણા કેટલાક ક્વેશ્ચન જે મને લાગ્યા ઇમ્પોર્ટન્ટ, જેવા જે આપણે ક્વેશ્ચન આમાં સમાવી લીધેલા છે. તમારું ઘણું બધું આમાંથી ક્લિયર થઈ ગયું હશે. ઘણા બધા ક્વેશ્ચન એવા પણ આપણે તમે લોકો જોયા હશે કે જેમાં તમે ક્યારેય જોયા પણ નહીં હોય, અને એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવી જાય તો તમે મિત્રો કન્ફ્યુઝ થઈ જાઓ અને ખોટો આન્સર ટીક કરીને આવી જાઓ, બરાબર છે. એવું ન થાય એટલા માટે આપણે ખાસ ઓછા સમયગાળામાં, હે ને, ઓછા સમયગાળામાં આપણે એવું નથી કરતા કે ભાઈ 2 કલાકના લેક્ચરની અંદર આપણે ખાલી 50 જ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ, એવું નહીં. માત્ર 20 મિનિટની અંદર તમે જોયું એવી રીતે કે 20 જ મિનિટની અંદર આપણે 50 ક્વેશ્ચનને અત્યારે સોલ્વ કરી નાખીએ છીએ. એટલે આપણે ઘણો બધો સમય અહીંયા આપણો બચાવી લીધો છે. ક્લિયર છે મિત્રો? તો બસ આટલું હતું આપણે આ વિડીયોની અંદર. આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર ધર્મની વાત કરવાની છે, બરાબર છે. આ પણ ટોપિક તમારે એક્ઝામમાં તમે જાણો છો તેવી રીતે છે. ધર્મમાં તમારે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, આ બંને ધર્મના ક્વેશ્ચન પૂછાવાના છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આ બંને ધર્મના જે કંઈ પણ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે આની પછીના વિડીયોમાં કવર કરાવીશું. ત્યાં સુધી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને મિત્રો એક મસ્ત મજાની લાઇક પણ મારી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો. તમને વિડીયો ગમ્યો હોય, તમને આવા જ હજુ પણ જે ક્વેશ્ચન છે જોતા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી રહે.